વૈશ્વિક બજારોમાં ઘટાડા વચ્ચે સ્થાનિક શેરબજાર આજે કારોબારી સપ્તાહના પ્રથમ દિવસે સોમવારે મોટા ઘટાડા સાથે ખુલ્યું હતું. દિવસના કારોબાર દરમિયાન બેન્ચમાર્ક સૂચકાંકો નિફ્ટી અને સેન્સેક્સમાં 1%થી વધુનો ઘટાડો થયો હતો. ત્યારે બપોરે 3:30 કલાકે માર્કેટ બંધ રહ્યું ત્યારે 824 પોઈન્ટના ઘટાડા સાથે બજાર બંધ થયું હતું. જ્યારે નિફ્ટી 274 પોઈન્ટના ઘટાડા સાથે 22,817 અંક પર બંધ થયો હતો. આ પહેલા ભારતીય શેરબજાર સતત ત્રીજા સપ્તાહે ઘટાડા સાથે બંધ થયું હતું. સ્થાનિક કંપનીઓના ત્રીજા ક્વાર્ટરના પરિણામો અંગે ચિંતા અને અમેરિકાની વેપાર નીતિ દ્વારા સર્જાયેલી અનિશ્ચિતતાને કારણે બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. આ અઠવાડિયાના અંતમાં બજેટ રજૂ કરવામાં આવશે. આમ છતાં બજારમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેન્દ્રીય બજેટ 1 ફેબ્રુઆરીના રોજ રજૂ કરવામાં આવશે. મહત્વનું છે કે ખરાબ વૈશ્વિક સંકેતોએ બજારનો મૂડ વધુ ખરાબ કર્યો હતો. સેન્સેક્સ અને નિફ્ટી 1%થી વધુ ઘટાડા સાથે બંધ થયા હતા. મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં ભારે વેચવાલી જોવા મળી હતી. સ્મોલ કેપ ઇન્ડેક્સ 3.5%થી વધુ ઘટીને બંધ થયો હતો. બીએસઈના તમામ ક્ષેત્રીય સૂચકાંકોમાં ઘટાડો થયો હતો, જેમાં આઈટી, મેટલ અને ફાર્મા સૂચકાંકોમાં સૌથી વધુ ઘટાડો થયો હતો. ઉર્જા, તેલ, ગેસ અને રિયલ્ટી શેરો પર દબાણ હતું.